જેવો જેનો ભાવ હોય એવું એને થાય રે, અને જેવી જેની આંખ હોય એવું એને થાય રે. હમણાં સદગુરુનો એક વિડીયો જોતો હતો અને એક બહુ સરસ વાત હતી, તમારી સાથે શેર કરું. એક જગ્યાએ એક કામ ચાલતું હોય છે અને 4-5 કારીગરો આ બાજુ, 4-5 કારીગરો આ બાજુ, એવી રીતે બધા સ્ટોન ઉપર કંઈક તો કામ કરતા હોય છે. એટલે પહેલા કારીગરને પૂછવામાં આવે છે કે તું શું કરે છે? તો કે દેખાતું નથી, હું આ પથ્થર ગળું છું. બીજા કારીગરને પૂછવામાં આવે કે તું શું કરે છે? તો કે સાહેબ કામ કરું છું, પેટ તો ભરવાનું છે ને, રોટલી ખાવાની છે. ત્રીજા કારીગરને પૂછવામાં આવે કે તું શું કરે છે? તો એ કહે છે કે આ એક મસ્ત બ્યુટીફુલ મંદિર બની રહ્યું છે અને હું એ મંદિરનો સ્તંભ બનાવી રહ્યો છું. ત્રણેય જણા સેમ કામ કરી રહ્યા છે, ત્રણેય જણા સેમ જગ્યાએ છે, પણ ત્રણેય જણ આ કામને કઈ રીતે જુએ છે એમનો કન્ટેક્સ બહુ અલગ છે. અને કન્ટેક્સથી, એમના ભાવથી, એ જે કામ કરી રહ્યા છે એને કેવી રીતે જુએ છે, એનાથી આખી વાત બદલાઈ જાય છે. આજે હું શું કરી રહ્યો છું, તમે શું કરી રહ્યા છો, એ કામ બહુ જ અદ્ભુત આપણને લાગે, એમાં બહુ જ મજા આવી શકે જો આપણે આપણી આંખ બદલીએ, આપણે આપણો કન્ટેક્સ બદલીએ.